આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતભરમાં 30મી એપ્રિલના રોજ નક્કી થતા તંત્ર દોડતું થયું છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા ચૂંટણીલક્ષી જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે આગામી લોકસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાનું જણાવ્યું હતું। સાથે જ રાજકોટના 18,64,000 મતદારો માટે 1903 બૂથ ઉપરથી મતદાન કરાશે તેમ પણ જણાવ્યું હતું। રાજકોટના કલેક્ટર રાજેન્દ્ર કુમારે કહ્યું હતું કે આચારસંહિતા લાગુ કરી નાખવામાં આવી હોય જેથી કોઈપણ વ્યક્તિ 50,000 રૂપિયાથી વધુની રોકડ રકમની હેરફેર કરી શકશે નહીં અને સંવેદનશીલ વિસ્તારોમાં બોગસ મતદાન ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાની તૈયારીઓ કરાઈ છે। ઉપરાંત ચૂંટણીની તૈયારીઓ ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા દરેક સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરવાનો હુકમ કર્યો છે, તેમજ 66 જેટલા સ્ટેટિક ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરાઈ છે। બે પ્રકારના બેસિકલી ટીમ હોય છે, સ્ટેટિક સર્વેલન્સ અને ફ્લાઇંગ સ્ક્વોડ। ફ્લાઇંગ સ્ક્વોડ જે છે કોઈ પણ પ્રકારના કમ્પ્લેન આપણને મળે, કંટ્રોલ રૂમની અંદર મળે અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર મળે, એના ઉપરથી સ્પેસિફિક ઇનપુટ ઉપર કામ કરશે, ચકાસણી કરશે અને કોઈ પણ પ્રકાર જે પગલાં લેવામાં આવનાર હોય એ યોગ્ય પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ લેશે। સોશિયલ મીડિયા ઉપર વોચ નહીં રાખીએ, સોશિયલ મીડિયાને આપણે ઇસ્તેમાલ કરીએ વોટર્સમાં અવેરનેસ જનરેટ કરવા માટે, પરંતુ કોઈ ઇન્ફ્લેમેટરી રિમાર્ક્સ મૂકવામાં આવે અથવા તો કોઈ જે ન કરવું જોઈએ એવા કાયદાના ભંગ થતા હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયાની અંદર પણ થાય તો એની સામે પણ પગલાં લઈ શકાશે, પ્રોવાઇડેડ આ માણસ સ્થાનિક હોય અને આ બધું રાજકોટ જિલ્લાની હદની અંદર થતું હોય તો। જ્યારે વધુમાં ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો જણાશે તો તેના પર પણ પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું। જોકે 50,000થી વધુની રોકડની હેરફેર પર મનાઈ મુકાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।